હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ, આજના આપણા વિડીયો લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ એમકોમ સેમેસ્ટર 4 એમાં પેપર નંબર 1 ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર વ્યવસ્થાતંત્રીય વર્તણૂક. અહીંયા મેં વ્યવસ્થાકીય શબ્દ વાપર્યો છે, પણ તમારે વ્યવસ્થાતંત્રીય શબ્દ ધ્યાને લેવાનો રહેશે. એમાં યુનિટ વાઇઝ આપણે ક્વેશ્ચન સ્વરૂપે અભ્યાસક્રમને સમજવાનો પ્રયત્ન કરશું. એમાં ફર્સ્ટ યુનિટ આવે છે યુનિટ નંબર 1 ઇન્ટ્રોડક્શન ટુ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર વ્યવસ્થાકીય અથવા વ્યવસ્થાતંત્રીય વર્તણૂકનો પરિચય. એમાં ક્વેશ્ચન નંબર 1 આવે છે વ્યવસ્થાતંત્રીય વર્તણૂક એટલે શું અને તેની લાક્ષણિકતાઓ અને તેનું મહત્ત્વ જણાવો. તો આપણે એના જવાબમાં લખી શકીએ તંત્રીય વર્તણૂકનો પરિચય પહેલાં લખવાનો. ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરનો પરિચય. વ્યવસ્થાતંત્રના નિર્જીવ માળખાને માનવી તેની પ્રવૃત્તિઓ દ્વારા જીવંત બનાવે છે. કોઈ બી માણસો હોય વ્યવસ્થાતંત્ર એટલે શું? જો આખી વ્યવસ્થાઓ, બરાબર, વ્યવસ્થા કેવી હોય છે? તો કે નિર્જીવ હોય છે. આ નિર્જીવ વસ્તુઓને માનવી દ્વારા શું? તો કે સજીવ બનાવવાનું, જીવંત બનાવવાનું કામ કરે છે. અન્ય સાધનોની સરખામણીમાં માનવીય પરિબળને મહત્વનું સાધન ગણવામાં આવે છે. અન્ય સાધનોની સરખામણીમાં છે એ માનવ પરિબળને, માનવ મૂડીને શું? તો કે મહત્વનું ગણવામાં આવે છે. વ્યવસ્થાતંત્રના માળખામાં માનવ અથવા માણસ ગોઠવાઈને કાર્ય કરે ત્યારે તેના વર્તનનો અભ્યાસ જરૂરી અથવા અનિવાર્ય બને છે. વ્યવસ્થાતંત્રની અંદર માણસો કામ કરતા હોય, બરાબર, ગોઠવાઈને વ્યવસ્થિત રીતે કામ કરે છે કે નહીં, તેની વર્તણૂકનો અભ્યાસ છે એ ખૂબ જ જરૂરી છે અને અનિવાર્ય બને છે. વ્યક્તિઓ વ્યવસ્થાતંત્રના માળખામાં રહી વૈદિક જૂથ અને અવૈદિક જૂથ, બરાબર, વૈદિક એટલે ફરજિયાતપણે, બરાબર, અવૈદિક એટલે ફરજિયાત ના હોય, પોતાના આપમેળે જૂથ તરીકે કામ કરતી હોય છે. ત્યારે આંતરક્રિયા પ્રતિક્રિયા થતી હોય છે, ઉદ્ભવે છે. આ આંતરક્રિયાઓમાંથી વ્યવસ્થાકીય વર્તણૂક અથવા વ્યવસ્થાતંત્રીય વર્તન ઉદ્ભવે છે. વ્યવસ્થાતંત્ર એનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે સિદ્ધિનું સાધન છે. વ્યવસ્થાતંત્ર એ ઉદ્દેશ સિદ્ધિનું મુખ્ય સાધન છે, બરાબર. જે આપણા લક્ષ્યો હોય, બરાબર, ગોલ ડિસાઇડ કરેલા હોય એને સિદ્ધ કરવા માટેનું સાધન શું? તો કે વ્યવસ્થાતંત્ર છે. પરંતુ માનવી આ વ્યવસ્થાતંત્રમાં ગોઠવાઈને કાર્ય કરે છે ત્યારે તે વર્તણૂકનો અભ્યાસ અનિવાર્ય બને છે. વ્યવસ્થાતંત્રના માળખામાં કામ કરતો માનવ ધંધાના અથવા વ્યવસાયના ઉદ્દેશો સિદ્ધ કરવાની સાથે સાથે પોતાના ઉદ્દેશો અને જરૂરિયાતો સંતોષવા પ્રયત્નશીલ રહેતો હોય છે અથવા રહે છે. કોઈ બી વ્યવસ્થામાં, બરાબર, ધંધામાં, દુકાનમાં, કોઈ બી XYZ કોઈ બી સેક્ટરની અંદર માણસો કામ કરતા હોય છે. માણસો શું કામ કરે? તો કે પોતાના ધંધાનું અથવા વ્યવસ્થાનું, બરાબર, અથવા વ્યવસાયનું જે ઉદ્દેશો આપેલા હોય ને, ગોલ આપેલા હોય એને સિદ્ધ કરવાનું કામ કરે. અને પોતે જ્યાં કામ કરે છે એ સ્થાને કામ કરતો પોતાની જે જરૂરિયાતો હોય, પોતાના જે ઉદ્દેશો હોય એને સિદ્ધ કરવાનો બી સતત પ્રયત્નશીલ રહેતો હોય છે. અર્થ જોઈએ, વ્યવસ્થાતંત્રીય અથવા વ્યવસ્થાકીય વર્તણૂક એટલે શું? તો કે વ્યવસ્થાઓ સાથે સંબંધિત માનવીય વર્તન. વ્યવસ્થાઓના સાથે જે સંબંધિત વર્તન હોય, પણ કેનું? તો કે માનવીય વર્તન હોય એને વ્યવસ્થાકીય અથવા વ્યવસ્થાતંત્રીય વર્તણૂક કહેવામાં આવે છે. વ્યવસ્થાતંત્રીય વર્તણૂકને ટૂંકમાં OB કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, વ્યવસ્થાતંત્રીય વર્તણૂક. વ્યક્તિઓ અને જૂથો સંસ્થામાં કેવી રીતે વર્તે છે તેનો અભ્યાસનો ઉલ્લેખ કરે છે. તે કાર્યસ્થળમાં માનવ વર્તનની ગતિશીલતા શોધે છે. નેતૃત્વ, પ્રેરણા, જૂથ ગતિશીલતા જેવા પરિબળો ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. વ્યક્તિઓ અને જૂથો, કોઈ બી સિંગલ પર્સન હોય, વ્યક્તિઓ અથવા જૂથો, એક કરતાં વધારે વ્યક્તિઓ હોય, સંસ્થાની અંદર કામ કરતા હોય, એ કેવી રીતના એનું વર્તન કેવું છે, બરાબર, તેનો અભ્યાસનો ઉલ્લેખ કોણ કરે છે? તો કે વ્યવસ્થાતંત્રીય વર્તણૂક. તે કાર્યસ્થળમાં જ્યાં કામ કરતા હોય એને કાર્યસ્થળ માનવીના વર્તનની ગતિશીલતાને શોધે છે. માનવ કયા ટાઈપનું વર્તન કરે છે એ સતત ને સતત ગોતતું રહે છે. કોણ? તો કે વ્યવસ્થાતંત્રીય વર્તણૂક. તેની અંદર નેતૃત્વ, પ્રેરણા, લીડરશિપ, મોટિવેશન, જૂથ ગતિશીલતા, ગ્રુપ ડાયનામિક્સ જેવા પરિબળો, આ બધા ફેક્ટર છે એના ઉપર શું? તો કે ધ્યાન કેન્દ્રિત કરે છે. કોણ? તો કે વ્યવસ્થાતંત્રીય વર્તણૂક. વ્યવસ્થાકીય અથવા વ્યવસ્થાતંત્રીય વર્તણૂકનો ઉદ્દેશ વ્યક્તિ
અને જૂથો વ્યવસ્થાકીય સંદર્ભમાં કેવી રીતે કાર્ય કરે છે તેને સમજવા અને સમજાવવા અને આગાહી કરે છે. વ્યવસ્થાકીય વર્તણૂકનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે વ્યક્તિઓ અને જૂથોને વ્યવસ્થાકીય અથવા વ્યવસ્થાતંત્રીય સંદર્ભમાં બરાબર કેવી રીતના કાર્ય કરે છે તેને સમજવા, સમજાવવા અને આગાહી કરવા માટે મદદરૂપ થાય છે અથવા એનો ઉદ્દેશ છે. આ સમજણ સ્થળ સંસ્થાઓને આ વ્યવસ્થાકીય વર્તણૂકની જે સમજણ છે બરાબર કોઈ બી સ્થળ હોય અથવા સંસ્થાઓને કેવી રીતના મદદ કરે છે? તો કે ઉત્પાદકતા વધારવા, કાર્યના સંબંધોને સુધારવા, હકારાત્મક કાર્ય વાતાવરણ સર્જવા માટે, અસરકારક કાર્ય વાતાવરણ સર્જવા માટે અથવા બનાવવા માટે, બરાબર ઇંગ્લિશમાં કહીએ તો પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરવા માટે, બરાબર વર્ક રિલેશન ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે, પછી વર્ક એન્વાયરમેન્ટ પોઝિટિવ બનાવવા માટે, બરાબર ઇફેક્ટિવ વર્ક એન્વાયરમેન્ટ બનાવવા માટે, બરાબર આ સક્ષમ કરે છે. કોણ? તો કે વ્યવસ્થાતંત્રીય વર્તણૂક સંસ્થાઓને અથવા સ્થળોને મજબૂત બનાવવાનું, સક્ષમ બનાવવાનું કામ કરે છે. કેના દ્વારા? તો કે વ્યવસ્થાતંત્રીય વર્તણૂક દ્વારા. આગળ જોઈએ વ્યાખ્યાઓ, ડેફિનેશન. કીથ અને ડેવિસના મતે કીથ અને ડેવિસે શું કીધું છે? તો કે વ્યવસ્થાતંત્રમાં વ્યક્તિઓ કેવી રીતના વર્તે છે તે જ્ઞાનનો અભ્યાસ અને વ્યવહારમાં ઉપયોગ એટલે વ્યવસ્થાકીય અથવા વ્યવસ્થાતંત્રીય વર્તણૂક. શું કીધું છે? આમાં 3 બાબત કીધી. વ્યવસ્થાતંત્રમાં વ્યક્તિઓ કેવી રીતના વર્તે છે, એનું વર્તન કેવું છે, એના જ્ઞાનનો અભ્યાસ અને વ્યવહારમાં ઉપયોગ એટલે શું? તો કે વ્યવસ્થાતંત્રીય વર્તણૂક. વ્યવસ્થાતંત્રમાં વ્યક્તિઓનું વર્તન, જો વ્યાખ્યા ઉપરથી 3 મુદ્દા પાડ્યા છે. વ્યવસ્થાતંત્રમાં વ્યક્તિનું વર્તન, જ્ઞાનનો અભ્યાસ અને વ્યવહારમાં એનો ઉપયોગ. બરાબર. ઇન ઓર્ગેનાઇઝેશન હ્યુમન બિહેવિયર, પછી નોલેજ સ્ટડી એન્ડ પ્રેક્ટિકલ યુઝ. બરાબર આ કોણ કરે છે? તો કે એને શું કહેવામાં આવે છે? તો કે વ્યવસ્થાતંત્રીય વર્તણૂક. પછી ફ્રેડ લુથાન્સના મતે વ્યવસ્થાતંત્રીય વર્તણૂક વ્યવસ્થાતંત્રમાં વ્યક્તિઓની વર્તણૂકનો અભ્યાસ કરવાનો પ્રયાસ કરે છે. તેનો સંબંધ આવી વર્તણૂકની સમજ, પૂર્વકથન અને અંકુશ સાથે છે. વ્યવસ્થાકીય વર્તણૂક એટલે શું? તો કે વ્યક્તિઓની વર્તણૂકનો અભ્યાસ કરવાનો એક પ્રયાસ છે. વ્યવસ્થાતંત્રીય વર્તણૂક શું છે? તો કે વ્યક્તિઓનું જે વર્તન છે એનો અભ્યાસ કરવા માટેનો એક પ્રયાસ છે. તેનો સંબંધ આવી વર્તણૂકની સમજ, પૂર્વકથન અને અંકુશ સાથે રહેલો છે. તેનો સંબંધ કેના સાથે? તો કે વર્તણૂકની જે સમજ છે, પછી પૂર્વકથન અગાઉ જે કહેલું વાક્ય હોય અને અંકુશ સાથેનો છે. આના ઉપરથી વાક્ય સ્વરૂપે આપણે લખી શકીએ પોઈન્ટ સ્વરૂપે વ્યક્તિઓનો વર્તણૂકનો અભ્યાસ, હ્યુમન બિહેવિયર સ્ટડી. પછી વ્યવસ્થાતંત્રમાં અભ્યાસ સાથે સંબંધ છે. કેનું? તો કે સમજ સાથે, પૂર્વકથન સાથે અને અંકુશ સાથે સંબંધ ધરાવે છે. બરાબર. ઉપરોક્ત વ્યાખ્યાના આધારે કહી શકાય કે વ્યવસ્થાતંત્રીય વર્તણૂક એ વ્યવસ્થાતંત્રમાં કામ કરતા માનવીઓની વર્તણૂકનો અભ્યાસ કરે છે. પછી બીજું વાક્ય શું કહી શકાય? તો કે વ્યવસ્થાતંત્રીય વર્તણૂકનો હેતુ વર્તણૂકને સમજીને વ્યવસ્થાતંત્રના ઉદ્દેશો સિદ્ધ કરવાનો છે. આનો હેતુ મુખ્ય શું છે? તો કે લોકોની વર્તણૂકને સમજીને વ્યવસ્થાતંત્રના જે ઉદ્દેશો હોય, ગોલ હોય એને સિદ્ધ કરવાનો છે, પ્રાપ્ત કરવાનો છે, મેળવવાનો છે. કર્મચારીઓનો સંતોષ વધારવા માટે તેનો ઉપયોગ કરવાનો છે. વ્યવસ્થાતંત્રીય વર્તણૂકનો ઉપયોગ મુખ્યત્વે કેના માટે થાય છે? તો કે કર્મચારી સંતોષ વધારવા માટે બી કરી શકાય છે. પછી વ્યવસ્થાતંત્રીય વર્તણૂકને માનવીના લાભ માટેનું અને માનવીય સાધન ગણવામાં આવે છે. વ્યવસ્થાતંત્રીય વર્તણૂકને શું? તો કે માનવીના લાભ માટેનું અને માનવીય સાધન ગણવામાં આવે છે. માનવ દ્વારા થતી પ્રક્રિયા છે અને કેના માટે લાભ પ્રાપ્ત કરવા માટેનું છે? તો કે માનવીય લાભ પ્રાપ્ત કરવા માટેનું એક મુખ્ય અને મહત્વનું સાધન છે. હ્યુમન રિસોર્સ ફોર હ્યુમન બેનિફિટ્સ. માણસનો સ્વભાવ અને વ્યવસ્થાતંત્રનું સ્વરૂપ એમ મુખ્ય 2 ઘટકો વ્યવસ્થાતંત્રીય વર્તનના પાયાઓ છે. માણસનો સ્વભાવ અને વ્યવસ્થાતંત્રનું સ્વરૂપ, જે માળખું હોય, બરાબર
એ બે મુખ્ય પરિબળો છે, ઘટકો છે. કેના? તો કે વ્યવસ્થા તંત્રીય વર્તણૂકના બે પાયાઓ છે, વર્તનના પાયાઓ છે. પ્રોફેસર પ્રાધ્યાપક ડેવિસના મતે શું? તો કે વ્યવસ્થાકીય વર્તણૂક અથવા વ્યવસ્થા તંત્રીય વર્તણૂકને પેથોલોજીસ્ટની ભૂમિકા સાથે અને માનવીના સંબંધોને ડૉક્ટરની ભૂમિકા સાથે સરખાવેલ છે. પેથોલોજીસ્ટના જ્ઞાનના આધારે ડૉક્ટર દર્દીને દર્દમુક્ત કરે છે. આગળ જોઈએ વ્યવસ્થાકીય વર્તણૂકની લાક્ષણિકતાઓ. એ હવે આપણે આગળના વિડીયો લેક્ચરમાં વાત કરીશું. થેન્ક યુ. બટ અહીંયા એક શબ્દ વાપર્યો છે, વ્યવસ્થાકીય વર્તણૂકને પેથોલોજીસ્ટની ભૂમિકાઓ સાથે અને માનવીના સંબંધને ડૉક્ટરની ભૂમિકા સાથે સરખાવે છે. પેથોલોજીસ્ટના જ્ઞાનના આધારે ડૉક્ટર દર્દીને શું કરે છે? તો કે દર્દમુક્ત કરે છે. બરાબર.